આફ્રિકા ખંડના કોંગો દેશમાં લુબુમ્બાસી શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શિવાલયમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા સમયે આકાશમાં થોડા સમય માટે બહમદનુશ સર્જાયેલ પપ્પુ 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી ગઢપુર નાકો સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ શ્રી ઘનશ્યામભાઈ જોબનપુત્રા પરિવારના મુખ્ય યજમાનપદે શ્રી શિવાલયનું નિર્માણ થયું છે, જ્યાં તારીખ 110224 થી 120224 ના વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા સમયે આકાશમાં થોડા સમય માટે બહમદનુશ સર્જાયેલ છે, જે જવલ્લે જ સર્જાય છે. પુણે વર્તુળાકાર છે, મેઘધનુષ ભાગનું હોય છે. ઇન્દ્રધનુષ અડધા ભાગનું હોય છે. આવા દર્શન ભાગ્યે જ થાય છે, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. જય જય ધર્મ કુલમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ એવી આ કોઈક અદ્વિતીય ઘટના મેઘધનુષ મોટે ભાગે અર્ધવર્તુળાકાર જોવા મળે છે, પણ કહેવાય છે કે ગગનરૂપી બ્રહ્માંડમાં 12 વર્ષે પૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ બને છે, જે હકીકતમાં મેઘધનુષ નથી હોતું, પરંતુ તમામ દેવો વર્તુળાકારે ઊભા રહીને સમૂહમાં પૂજા કરે છે તેનું પ્રતિબિંબ હોય છે. આવા કેટલા રહસ્યો મેઘધનુષના 7 રંગ પાછળ છુપાયેલા છે. આવી જ અદ્વિતીય ઘટના આ ઘટી છે. બધા આના સમજી શકે. શ્રી દલપતભાઈ બારૈયાનો લેખ સિદ્ધા રહી સિદ્ધાંત સાચવો. સિદ્ધિ સરળ છે, સત્વરે મોટા પુરુષોની સઘળી ક્રિયા નિર્ગુણ, નિષ્કામ, નિષ્કલંક હોય છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીનો એમાં રાજીપો હોય, કૃપા હોય, અને આ પપ્પુ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તો શ્રી હરિના શુદ્ધ સીધી લીટીના 9મા વંશજ છે. આફ્રિકાની વિદેશની ધરા પર મહાદેવની પ્રતિષ્ઠામાં મહાશ્ચર્ય ચમત્કાર સર્જે છે. સિદ્ધિ તેને જય વરે જે શુદ્ધ અને સિદ્ધ પુરુષ હોય. પાવન ધર્મકુળની નિશ્રામાં હિન્દુ ધર્મનો પરચમ લહેરાયો હતો. રિપોર્ટ નટવરલાલ ભાતિયા.